સર્વજ્ઞ વગેરેનો સ્વીકાર થાય. આ યોગનું ફળ છે. આ સિવાય સ્વપ્ન એટલે કે પરમાત્માના દર્શન, સ્વર્ગસ્થ ગુરુ મહારાજના સ્વપ્નમાં દર્શન અને સ્વપ્નમાં થતી ગુરુ મહારાજ દ્વારા પ્રેરણા, આ બધું પણ શું યોગનું ફળ છે. આવી વાત કરી. તો સામાન્યથી આવા સપના વગેરે એ બધા જીવોને આવતા નથી હોતા. તો એ સિવાયનું બીજું શું ફળ મળે યોગનું? આ પ્રકારની જિજ્ઞાસા. તો એનું સમાધાન 52મા શ્લોકમાં આપે છે કે કિંચ અન્યત. વળી બીજી વાત કરે છે, યોગત સ્થૈર્યમ ધૈર્યમ શ્રદ્ધા ચ જાયતે. યોગ સાધનાના માધ્યમથી સ્થિરતા સાધનામાં જે પણ આરાધના કરતા હોઈએ, સ્વાધ્યાય હોય, જાપ વગેરે હોય, એની અંદર શું આવે તો કે સ્થિરતા આવે. બીજા નંબરમાં ધૈર્ય એટલે ધીરજ આવે. ત્રીજા નંબરમાં શ્રદ્ધા આવે. ચોથા નંબરની અંદર મૈત્રી ભાવ આવે. જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવ કરવો હજી સહેલો છે, પણ પોતાનો દુશ્મન હોય, પોતાને હેરાન કરનારો હોય, એના પ્રત્યે મૈત્રી ભાવ કેળવવો અઘરો છે. અને એ મૈત્રી ભાવ એ આ યોગ સાધનાના માધ્યમથી આવે. 5મા નંબરમાં જનપ્રિયત્વ, લોકપ્રિયતા. અને 6ઠ્ઠા નંબરમાં પ્રાતિભ એવું તત્વ ભાષણ, આત્મતત્વ વગેરે એનું પોતાને ભાષણ થાય, ભાવ ભાષણ થાય, એનું અવલોકન પોતે ભીતરમાં કરી શકે. આ બધું શું છે? તો યોગનું ફળ છે. આવું હરિભદ્ર શ્રી મહારાજ સાહેબ 52મા શ્લોકની અંદર બતાવી રહેલા છે. એની વધારે સ્પષ્ટતા વ્યાખ્યાકાર કરે છે કે કિંચ શબ્દ એ અભ્યુચ્ચય માટે, એટલે કે આનું સમર્થન કરવા માટે છે. અન્યત એટલે શું? કે આગળ પહેલાં બતાવ્યું ને ભાઈ, યોગ સાધનાના કારણે પરમાત્માના સ્વપ્નમાં દર્શન થાય વગેરે ફળ બતાવી દીધું. તે બધા કરતાં વિલક્ષણ, પ્રાગ ઉક્તા વિલક્ષણ યોગ ફલમ. પહેલાં કીધું એ સિવાયનું જુદું યોગનું ફળ હજુ બીજું છે. કયું? તો એ જ વસ્તુ દેખાડે છે કે યોગ તો એટલે કે યોગ સાધનાના પ્રતાપે સ્થિરતા. સ્થિરતા એટલે શું? સ્થિર ભાવ. દાખલા તરીકે 8મનું પચકાણ તમે કરી લીધું અને પછી બીજે દિવસે સવારના ઉઠો અને આમ ચક્કર આવે, અંધારા આવે, આ તો 8મ કેવી રીતે થશે પૂરો? હજી 2 દિવસ પૂરા કરવાના બાકી છે. ને શું કરે માણસ? પછી ઢીલો પડી જાય અને પચખાણ ભાંગી નાખે એવું બનતું હોય છે. તે અસ્થિરતા કહેવાય. અને જે પ્રતિજ્ઞા લીધેલી છે એ પૂરી કરે, તકલીફ સહન કરીને પણ એ પ્રતિજ્ઞા પોતાની પૂરી કરવી, એનું નામ સ્થૈર્ય, સાધનામાં સ્થિરતા આવેલી કહેવાય. એટલે કે છે પ્રતિપન્ન નિર્વાહણ સ્થિર ભાવ, સ્થૈર્ય. પ્રતિપન્ન એટલે પ્રતિજ્ઞા જે કરેલી હોય, 8મની, 28 વગેરેની, અથવા તો 94, 6 ને 7 જાત્રા, પહેલે દિવસે તો 94 ઉપવાસ અને 5 જાત્રા થઈ ગઈ, બીજે દિવસે ઉઠે ત્યારે પગ ડગમગવા મંડેલા હોય, આંખે અંધારા આવતા હોય, હવે મારાથી નહીં ચાલે, હવે આજે પારણું કરી લેવું છે. 6નું પચકાણ કર્યું હોય તો પણ કદાચ એ તોડવાનો ભાવ જાગે તો એ અસ્થિરતા છે. જ્યારે સાધના યોગની શરૂ થઈ જાય તો જે પ્રતિજ્ઞા કરેલી હોય એના પ્રતિકૂળ સંયોગ આવે તો પણ એનો નિર્વાહ કરે, એનું પોતે પૂરેપૂરું પાલન કરે, તો એ સાધનામાં સ્થિરતા કહેવાય. બીજા નંબરમાં કહે છે ધૈર્ય. ધૈર્ય એટલે વ્યસન અસની સન્નિપાતેથી અવિચલિત પ્રકૃતિ ભાવ. વ્યસન એટલે કે તકલીફ વગેરે, તકલીફ મુશ્કેલી વગેરે રૂપી વીજળી હોય. અસની એટલે વીજળી. તો વીજળી પડે અને પર્વતના ભૂક્કા થઈ જાય, મકાન પણ તૂટી જાય, એવી રીતે તકલીફ વગેરે રૂપી વીજળી પડે છતાં પણ અવિચલિત પ્રકૃતિ ભાવ. ઓલામાં શું હતું? કાયાથી સ્થિરતાની વાત હતી. આની અંદર પ્રકૃતિ એટલે મનની વાત છે. પ્રકૃતિ એટલે પોતાના મનના ભાવ જરાય પણ વિચલિત થતા નથી. કે ક્યાં મેં 8મનું પચકાણ એક સાથે કરી લીધું, હવે છે ને બીજી વાર એકનું જ કરું. તો આ શું થઈ ગયું? પોતાનો મનનો ભાવ ચલાયમાન થઈ ગયો. તો આવા મનના ભાવ ગમે એટલી તકલીફ પડે છતાં પોતાની પ્રકૃતિ, પોતાનું મન, પોતાનો સ્વભાવ એમાં જરાય પણ ચલાયમાનપણું આવતું નથી, ચલિતપણું નથી આવતું, સ્થિરતા આવે. અને તકલીફને પણ ધીરજપૂર્વક પસાર કરી શકે, સમયગાળો પસાર કરવા પૂરતી ધીરજ એની પાસે હોય તો એને શું કહેવાય? ધૈર્ય કહેવાય. સ્થિરતાની અંદર મુખ્યપણે કાયાની સ્થિરતા છે. વચનની અને કાયાની સ્થિરતા એ સ્થૈર્યની અંદર આવે. જે ધૈર્ય છે એ મુખ્યપણે મનની આરે સંબંધ રાખે કે મનના પરિણામ જરાય પણ બગડે નહીં. જે પણ પ્રતિજ્ઞા લીધી હોય
એ લીધા પછી પાલન ગમે એવી તકલીફ આવે તો પણ મનના ભાવ બગાડ્યા વગર એનું પાલન કરવાનું કામ. ત્રીજા નંબરમાં કહે છે શ્રદ્ધા. શ્રદ્ધા એટલે કે રુચિ. એ તત્વ માર્ગ અનુગા રુચિ જાયતે આવિર્ભવતે. તત્વ માર્ગ એટલે ભગવાને બતાવેલો મોક્ષ માર્ગ, એને અનુસરનારી એવા પ્રકારની રુચિ અંદરમાં જાગૃત થતી જાય કે ભાઈ હું આત્મા છું, તો પછી પૌદ્ગલિક વસ્તુ જે છે મારા માટે જાજી ફાયદાકારક નથી, એનું એટેચમેન્ટ મારે અંદરમાં રાખવું નથી. મારે તો મારા આત્માના પરિણામ એ જરાય વિકૃત ન થાય, ડગમગવા ન માંડે, કલુષિત ન થાય, કશાય વિષયના ભાવ ન જાગે, એવી રીતે તત્વ માર્ગ મોક્ષ માર્ગ એને અનુસરનારી મારી રુચિ મારી શ્રદ્ધા એને બળવાન બનાવી છે. આવી રીતે સમજણપૂર્વક આત્મતત્વ એનું વધારે હિત થાય, એનું વધારે કલ્યાણ થાય ને મંગલ થાય, એને અનુસરનારી રુચિ એ વધારે ને વધારે બળવાન બનતી જાય. એને શું કહેવાય તો કે શ્રદ્ધા. ખ્યાલ આવી ગયો બરાબર? 7 નરક છે અને જીવના 563 ભેદ છે, અને વૈમાનિક દેવલોક કેટલા છે? 12 છે. આ બધાની શ્રદ્ધા કરવાની તકલીફ ખરી તમને? તકલીફ છે જ નહીં બિલકુલ. હોટલમાં ન જવાય, રાત્રિ ભોજન ન કરાય. આ ભગવાનની વાત આવે એટલે થોડુંક માથું ખંજવાળવું પડે. આનું આ હોટલમાં તો એ જોવું પડે. રાતના તો એ દુકાનેથી આવતા 8:30 વાગી જાય, પછી કઈ રીતે ચાલે, આખી જિંદગી કઈ રીતે કાઢવી? ખ્યાલ આવે? એની રુચિ બહુ અઘરી છે. એની અંદર આપણી શ્રદ્ધા જાગવી એટલે 7 નરકને સ્વીકારવા તો કંઈ વાંધો છે જ નહીં. 12 દેવલોકો જીવના 563 ભેદ ભગવાન બતાવે છે. 9 તત્વ કે છે ભાઈ ઓકે તહત્તી તમેવ સચ્ચમ નિસંકમ જમ વિનય ભવાય. એમાં કોઈ જાતનો વાંધો નથી. પૂરેપૂરી ભગવાનની વાત સાચી. જેવો પગ નીચે રેલો આવે ને ત્યારે આપણી શ્રદ્ધા એટલે ખાસ દેખું તત્વ માર્ગને અનુસરનાર. તત્વ માર્ગ બતાવ્યા. જીવ વગેરે 563 ભેદ એમાં તત્વ માર્ગ નથી. ચાલવાનું આપણને આવતું નથી, ખાલી માનવાનું આવે છે, અને આની અંદર ચાલવાનું આવે છે. રાતના ખાઈ તે નરકે જાય એટલે હવે એમાં પગ નીચે રેલો આવે છે. આ કઈ રીતે હવે આ પાડવું, કઈ રીતે પોસિબલ બની શકે? બરાબર? અનિતિ કરે ભવાંતરમાં ભિખારી થાય. આ વાત ભગવાનની આવે એટલે તરત જ મન ચલાયમાન થાય. ભાઈ કાળ કેવો છે! ભગવાનના સમય તો શું છે, રાજ્યના કાયદા બરાબર હતા. અને આજકાલ આ જીએસટી બધા એવા આવી ગયા ને ખતરનાક કાયદા. કઈ રીતે આમાં પાડવું ને કે ટેક્સ પાછો 5, 7, 10% હજી ભરી દઈએ. આ 30 ને 35% આવી જાય, કઈ રીતે પાર પાડવું? એટલે તરત જ આપણે શું છે મનના ભાવને પલટાવીએ. એટલે જેમાં માર્ગ એટલે અનુસરવાનું આવે તત્વ માર્ગ, એ ભગવાનનો જે તત્વ માર્ગ મોક્ષ માર્ગ જેમાં આપણે ચાલવાનું છે એના સંબંધી રુચિ પોતાની ઝળહળતી હોય તો એ યોગનું ફળ છે. માન્યતા જ બદલવાની છે. ચાલવાનું તો થતું માન્યતાની જ વાત છે. એ રાતના ખાતું હોય ને, ખાવું પડે, શું થાય, હું આ મારી મજબૂરી છે, લાચારી છે, મારું શું થશે, એ પ્રકારનો વિચાર નથી આવતો. એના માટે બધા આટલા બધા ખાય નરકે જતા હશે. અમને પૂછવા આવે ઘણા રાતના કે બધા સાહેબ નરકે જાય, તો કેટલા મુસલમાન છે, ક્રિશ્ચિયન છે, હિન્દુઓ છે, જૈનો તો 1 કરોડ પણ નથી. તો હવે 6 અબજ એમાં 599 કરોડ લોકો જો નરકમાં જશે એમ કહો સાહેબ? એમ પ્રશ્ન પૂછે પાછું. એટલે આ ભગવાનની વાત થોડી વિચારવા લાયક છે. એટલે એમાં શ્રદ્ધા નથી આવતી. એટલે આ બધું માન્યતા પણ કરવી સહેલી નથી. રુચિ ભગવાનના મોક્ષ માર્ગની રુચિ પ્રગટાવી એ પણ બહુ અઘરી છે. એ હળું કર્મી આપણે બનીએ અને આપણા દોષનો સ્વીકાર કરવાની તૈયારી રાખીએ તો જ ભગવાનના માર્ગની શ્રદ્ધા અંદર જાગૃત થઈ શકે. બાકી શ્રદ્ધા આમ ગણો તો સાવ સહેલી છે. જેમાં પગ નીચે રેલો ના આવતો હોય એ દરેક ભગવાનની વાતની શ્રદ્ધા સાવ સહેલી છે. પગ નીચે જેટલો રેલો આવે કે તમારી વિધવા બેનને તમારે સંભાળવી જોઈએ, આવી વાત શાસ્ત્રમાં લખેલી છે. અને એનો સ્વભાવ ને તમારા શ્રાવિકાનો સ્વભાવ એ મેળ ન પડતો હોય પછી એ ભગવાનની વાતની શ્રદ્ધા કરી બહુ અઘરીને. આ તો હજારો પ્રસંગો છે બરાબર. એટલે જેમાં આપણે કંઈક લેવા દેવા હોય, કંઈક આપણે ઘસાવવું પડે, આપણા મનને મારવું પડે, એવો સ્વીકાર કરવાની વાત આવે ત્યારે મોટા ભાગે જીવ ઢીલો પડી જાય છે. શ્રદ્ધા તો ઊભી રહેશે સાહેબ, પણ શ્રદ્ધા
સત્વ નથી હોતું અથવા તો બીજા કારણો વાંધા ના એટલે એ વખતે સ્વીકારીશું ને સાચી વાત છે મારી વિધવા બેનને મારે સંભાળવી જ જોઈએ વાત સાચી છે હું નથી સંભાળી શકતો એ મારી મજબૂરી છે લાચારી છે આ રીતે તમે 50 માણસની વચ્ચે બોલી શકો ખરા કે ભગવાને કીધું બરાબર છે પણ એને પણ એનો થોડો સ્વભાવ તો સુધારવો જોઈએ ને પણ એમ તરત આવશે થોડું ઓબ્ઝર્વેશન કરશો સેલ્ફ ઓબ્ઝર્વેશન કરશો ને તો અંદરથી ધીમે 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 આવું કંઈક બહાર સળવળાટ કરતું આવશે બધું આપણા કમ્ફર્ટ ઝોનમાં જો કાંઈ ડિસ્ટર્બન્સ થાય ને એ હા. સ્વીકાર્ય ન બસ આ જ વાત આવી ગઈ મૂળ વાત આ છે આપણી લાઈફસ્ટાઈલમાં જરાય ડિસ્ટર્બ કરી ભગવાનની વાત આવી એટલે તરત ખળભળાટ ઊભો થઈ જાય એનો સ્વીકાર કરવા જીવ તૈયાર લગભગ થતો નથી હોતો બરાબર એટલે સ્વીકાર જે છે એ પણ સહેલો નથી સ્વીકાર અને ભગવાને પંચસંગ્રહ વગેરે ગ્રંથોમાં લખેલું છે કે ભગવાનની કરોડો 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 વાતનો સ્વીકાર કરે પણ એક પણ વાતનો અસ્વીકાર કરે એટલે એ જીવ નિયમમાં પેલા ગુંઠાણે છે મિથ્યાત્વ ગુંઠાણે છે એ જીવ સંકિત પામ્યો નથી આ વાત પંચસંગ્રહ ગ્રંથની અંદર સ્પષ્ટપણે લખેલી છે એગમ્પી જીણ વૈણમ અરોયંતો મિચ્છા દિઠ્ઠિહુ નાયવો એગમ્પી જીણ એક પણ જીન વચન અરોયંતો એટલે ગમાડે નહીં તો મિચ્છા દિઠ્ઠિહુ નાયવો એને મિથ્યાત્વી નિયમમાં સમજવું બંને ખરું પડે કે એપ્લિકેશન ના સાહેબ હોય. ગમાડે કે હા ગમે ખરું હા પણ એનું એપ્લિકેશન ના કરી શકતા હોય. હું એપ્લિકેશનની કંઈ વાત જ નથી અહીંયા હું તો ગમવાની જ વાત કહું છું ને ગમે એટલે શું છે ગમે છે ને હું નથી પાડી શકતો એટલે મારો ફળ છે એવો સ્વીકાર કરવો પડે બરાબર તો એ તમે સ્વીકાર્યું છે એ સાચું કહી શકાય એના બદલે તમે કહો કે એ એનો સ્વભાવ જ આવો છે પિત્તળ પ્રકૃતિ છે હું નહીં એનો ધણી હંગરી નથી એ કહો તો મારી ઘરવાળી કઈ રીતે એને સંભાળે આ તરત જ શું આજે બચાવ સ્વ બચાવ એટલે હું એને નથી રાખતો એ બહુ વ્યાજબી છે એમ હું નથી બાકી રાખવા તો માગું જ છું એમ પણ નથી રાખતો એ બહુ વ્યાજબી છે એવું આપણે પ્રૂવ કરવા માગીએ છીએ એ આ એક્ઝામ્પલ છે આવા એક્ઝામ્પલ દ્વારા આપણે ખરેખર ચોથા ગુણસ્થાનકે પહોંચ્યા કે કેમ એ બધું શાંત ચિત્તે આપણી જાત માટે વિચારવાનું છે એટલે શ્રદ્ધા પણ સહેલી નથી એટલે શ્રદ્ધા પરમ દુલ્લહ આવું ઉત્તરાધન સૂત્રની અંદર ચોથા અધ્યયનમાં વાત કરેલી છે માનવ ભવ મેળવવો સહેલો જીન વચન સાંભળવું એ હજી કદાચ સહેલું એ પુણ્યના ઉદયથી આ બે વસ્તુ આવી જાય પણ માત્ર પુરુષાર્થથી મળેલી વસ્તુ હોય તો શ્રદ્ધા અને સંયમ જીવનની અંદર વીર્યોલ્લાસ ફરવવું આ બે વસ્તુ પુરુષાર્થ દ્વારા આવે છે એ અતિ 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 દુર્લભ બતાવેલ છે એટલે શ્રદ્ધા એ સહેલી નથી પણ યોગ માર્ગની સાધના કરે તો આવી પણ શ્રદ્ધા પ્રગટ થઈ શકે તત્વ માર્ગને અનુસરનારી અને આગળ કહે છે મૈત્રી સર્વ સત્વેશુ મિત્ર ભાવ સર્વ જીવો પ્રત્યેનો મૈત્રી ભાવ એને શું કહેવાય તો મૈત્રી કહેવાય બરાબર ને મિત્ર ભાવ એટલે કે દરેક પ્રત્યે કલ્યાણનો ભાવ સૌનું મંગલ થાવ કલ્યાણ થાવ આવા પ્રકારનો ભાવ હોય એટલે શિવમસ્તુ સર્વ જગત એ ભાવના છે ને કરવી હજી સહેલી છે પણ તમારા 50,000 દબાવના છે એનું નખો જ નીકળી જાય એ ભાવ આવ્યો એટલે મૈત્રી ભાવ બોગસ છે કારણ કે એમાં શું લખે છે સર્વ સત્વેશ એક પણ જીવની બાદબાકી નથી કરેલી એટલે 50,000 દબાવનારો એનું પણ મંગલ થાવ કલ્યાણ થાવ એવી ભાવના અંતરથી ભાવી શકીએ તો સમજવાનું યોગ માર્ગમાં આપણો પ્રવેશ થયેલો છે એનું ફળ આપણને પ્રાપ્ત થયેલું છે એવી રીતે જનપ્રિયત્વમ ચ જનપ્રિય એટલે શિષ્ટ લોક વલ્લભ ભાવ લોકોની અંદર પોતે પ્રિય બને પરંતુ એની અંદર પણ મહત્ત્વની વાત લખેલી છે કે ભાઈ તમે ઝૂંપડપટ્ટીમાં રહેતા માણસો એ હલકા વગેરે લોકો હલકા માણસો વગેરે હોય એને તમે કઈ રીતે પ્રિય બની શકો નાસ્તિક લોકો હોય જૈન ધર્મના વિરોધી હોય અથવા તો ધર્મ માત્રના વિરોધી હોય એવા લોકોને તમે ધર્માત્મા પ્રિય કેવી રીતે બની શકો એટલે ખાસ લખેલું છે શિષ્ટ લોક વલ્લભ ભાવ દરેક લોકોને ભલે પોતે પ્રિય ન બને પણ શિષ્ટ લોકો જેટલા પણ સમાજમાં છે એની અંદર પોતે પ્રિય બને એમાં પોતે ચાહના મેળવે તો એ શું છે એવી જનપ્રિયત્વ એવી લોકપ્રિયતા એ યોગનું ફળ છે હરિભદ્ર સ્વામીમાં જે ષોડશક ગ્રંથની અંદર પણ ચોથા ષોડશકમાં લોકોત્તર ધર્મ તત્વની પ્રાપ્તિ એના સિમ્ટમ્સ બતાવેલા છે એમાં પણ પ્રાયણ જનપ્રિયત્વમ ચ એવી રીતે આ લોકપ્રિયતાનો ઉલ્લેખ કરેલો છે
પ્રાય શબ્દનો ઉલ્લેખ એટલો કર્યો કે ચીકણા કદાચ કોઈ નિકાચિત કર્મ હોય એના કારણે કદાચ કોઈ લોકોને પોતે પ્રિય ન પણ બને એવું બની શકે, પણ મોટા ભાગે શું હોય તો કે પોતે લોકપ્રિય હોય. તો આ રીતે શિષ્ટ લોકોની અંદર વલ્લભ એટલે પોતે પ્રિય બને એવા પ્રકારની પોતાની ભૂમિકા હોય. અને આગળ બતાવે છે પ્રાતિભ એવું તત્વ ભાષણ. પ્રાતિભ એટલે કે સહજ એવી પોતાની પ્રતિભા, એનાથી ઉત્પન્ન થનારું એવું તત્વ ભાષણ એટલે જીવાદી તત્વ અવલોકન. જીવાદી તત્વ અવલોકન એ અવલોકન કહે છે. શું બતાવે છે અહીંયા? અવલોકન એટલે જોવાનું કામ કરે, જીવાદી તત્વને જોવાનું કામ કરે. ને જીવ એટલે બીજું નહીં, સૌથી પહેલાં પોતાનો જ આત્મા, એનું પોતે શું કરે? પ્રાતિભ એવું આત્મદર્શન થાય. પ્રાતિભ એટલે સહજ એવી પ્રતિભાથી ઉત્પન્ન થયેલું. સહજ પ્રતિભા એટલે પ્રતિભા એટલે આપણી સામાન્ય રીતે શું? હોશિયારી. મોટા ભાગે આપણી હોશિયારી એ સંસારના લાભ કઈ રીતે પ્રાપ્ત થાય એ દિશામાં વધુમાં વધુ ચલાવતા હોઈએ છીએ. જે કંઈ પણ આપણે બોલીએ બધાની અંદરમાં ઊંડે ઊંડે ભાવ તો એવો જ આવે કે હું છું તે આ બધું થાય છે. બધું ભાઈ હું ન હોત તો આ બધું હું થાત બધું ત્યાં ખ્યાલ આવે છે. બધું ઊંડે એટલે આપણી પ્રતિભા, આપણી હોશિયારી એ આપણી જાતને હાઇલાઇટ કરવાની અંદર જ મોટા ભાગે ખર્ચાતી હોય છે. આપણી પ્રસિદ્ધિ થાય, આપણી વાહવા થાય, આપણને બીજા બધા પ્રાયોરિટી આપવાનું કામ કરે, આપણને વેઇટેજ મળવું જોઈએ દરેક બાબતની અંદર. આવા પ્રકારની જ આપણી હોશિયારી કામ કરતી હોય છે. પણ એ પ્રતિભા આત્મદર્શનમાં કામ નથી લાગતી. પ્રતિભા એટલે હોશિયારી કેવી? તો કે કોઈ પણ સ્થિતિની અંદર મારા આત્માને ફાયદો કઈ રીતે થાય, મારા આત્માને લેશ માત્ર વિષય કસાયના ભાવ સ્પર્શે નહીં, રાગ દ્વેષનો પડછાયો પડે નહીં, એવી રીતે મારા આત્માને ફાયદો કઈ રીતે મેળવવો એની અંદર હું જોડાઈ જાઉં, એવી રીતે પોતાની હોશિયારીનો ઉપયોગ કરવો. તો એવી સહજ પ્રતિભા જેની પાસે હોય એને આત્મતત્વનું અવલોકન થાય, આત્મતત્વનું દર્શન થાય. બહારની અંદર જ હોશિયારી વાપરતો હોય તો એની અંદર મોટાભાગે અંતર્મુખતા જ ન હોય. અંતર્મુખતા તો પેલું પગથિયું એ જ ન હોય તો આત્મદર્શન એ ક્વાઇટ ઇમ્પોસિબલ, એના માટે શક્ય બની શકતું નથી. એટલે ખાસ કરીને સહજ અંતર્મુખતાનો મતલબ બહારનો બધો રસ મરી પરવારે અને અંદરમાં રસકસના પૂરેપૂરા દર્શન થાય એ અંતર્મુખતા. એટલે ટીવી જોવાનું અંદર કંટાળો આવે, IPL ચાલતી હોય તો કંટાળો આવે, ક્યાં વધી આ 20-20 કેટલા કલાક હશે, બંધ કરી દો, સામાયિક કરવા બેસી જાઓ. કંટાળો આવે ચિરાગભાઈ, તો એ અંતર્મુખતા. એમ થાય કે હજી 5 વર્ષ બાકી જોઈ લો હવે 2 જ બાકી છે, તો એ બહિર્મુખતા છે. બહારનો રસ, બહારમાં બધી બાબતમાં કંટાળો આવે. હરિભદ્રશ્રીમાં તો ત્યાં સુધી બતાવે છે યોગ દ્રષ્ટિ સમુચ્ચયની અંદર કે ચક્રવર્તી 6 ખંડનું સામ્રાજ્ય મેળવીને આવે અને 6 ખંડના સામ્રાજ્યનો ભોગવટો કરે. એ બધું પણ નાના બાળકો નદીના કિનારે જાય અને રેતીની અંદર મહેલ બનાવવાનું કામ કરે. નીચે આમ હાથ અહીંથી નાખે ચારે બાજુથી, સેકન્ડ અંદરથી કરતા હોય અને પપ્પા અને મમ્મી બુંબાડે, ચાલો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. પોતાના પગથી જ લાત મારી હસતા હસતાને ઘર ભેગા થઈ જાય. કેટલી મહેનતથી આ રેતીનું ઘર બનાવ્યું હતું એને પોતે તોડી નાખે. એના માટે લખેલું છે કે ચક્રવર્તી આદિ ચેષ્ટા રૂપા પી, ચક્રવર્તી વગેરેની ચેષ્ટા હોય એ પણ બાલ ગૃહ ધૂલી ઉપમા ભાસતે. બાળકો રેતીની અંદર ધૂળની અંદર ઘર બનાવતા હોય અને ઝઘડા કરતા હોય, મારું ઘર તે કેમ તોડી નાખ્યું, આમ કેમ કર્યું, એના જેવી ચક્રવર્તી વગેરેની પણ ચેષ્ટા લાગે. તો IPL જોવામાં રસ કેટલો આવે એમ. ચક્રવર્તી જે છે એ 6 ખંડ જીતીને આવે એમાં એને લાગે કે આ બાલ ચેષ્ટા છે. બાળકો રેતીની અંદર ધૂળમાં મહેલ બનાવે, રેતીના મહેલ બનાવે, એમાંથી કોક એનો મહેલ તોડી નાખે, સમય થાય એની પહેલાં તો રડવા માંડે કોક મૂકીને. એના જેવી ચક્રવર્તી વગેરેની 6 ખંડના સામ્રાજ્યને મેળવવાની પ્રવૃત્તિ એ અંતર્મુખી સાધકને ભીતરમાં ભાસે તો સમજવાનું યોગ દશા અંદરમાં નિર્માણ પામેલ છે. અંતર્મુખતા સાચા અર્થમાં આવેલ છે. એ 6 ખંડનું સામ્રાજ્ય એની પ્રવૃત્તિ એમાં એને રસકસ ન હોય તો એના કરતાં તો ચડિયાતું આ ભાવમાં આપણે શું જોવાના છીએ?
ચક્રવર્તી જે છે એના કરતાં વધારે ઊંચું આપણે શું જોવાના છીએ? ચક્રવર્તી માટે વૈક્રિય લબ્ધિ બતાવે. દરેક ચક્રવર્તી પાસે વૈક્રિય લબ્ધિ હોય. 1,92,000 સ્ત્રી હોય અને 1,92,000 શરીર પોતાના બનાવી અને જલસા કરવાનું કામ કરતો એ ચક્રવર્તી એ પણ બાલ ચેષ્ટા લાગે, બાલિસ્તા લાગે, એને પશુ ચેષ્ટા લાગે. આવી અંદરની અંતર્મુખતા અને વૈરાગ્ય ઝળહળતા હોય તો સમજવાનું મોક્ષ નિકટમાં આવેલો છે. અને એમાં ઉત્કંઠા હોય, ઉત્સુકતા હોય, કુતૂહલ હોય, એ કેમ કરતા હશે, શું કરતા હશે, નામ ને તેમને, તો આપણે ક્લીન બોલ થતાં વાર લાગે નહીં. એટલે આવા પ્રકારનું તત્વ ભાષણ, આત્મતત્વનું ભાષણ તો જ થાય કે બહારનો બધો રસ મરી પરવારે અને રસકસના દર્શન માત્ર ભીતરમાં થાય તો જ આત્મતત્વ પ્રગટ થઈ શકે. એટલે સહજ પ્રતિભા પ્રભવમ, સહજ એવી પોતાની હોશિયારી એ આત્માને ઉઘાડવામાં, આત્માને ખોલવામાં, આત્માને પ્રગટાવવામાં, આત્માનો ગુણ વૈભવ એને અનુભવવામાં જ પોતાની પૂરેપૂરી હોશિયારી સહજ રીતે વપરાતી હોય. અને એનાથી શું ઉત્પન્ન થાય? તો આત્મતત્વનું દર્શન, આત્મતત્વનું અવલોકન, જીવાદી તત્વનું ભાષણ થાય. અને આવું ભાષણ થાય એટલે શાસ્ત્રકાર કહે છે કે હવે સંસારનો કિનારો નજીકમાં આવી ગયો. પણ બહારના અંદર જ્યાં સુધી રસકસ હોય એટલે બહિર્મુખતા હોય ત્યાં સુધી નિયમમાં પેલું ગૂંઠાણું છે. અંતર્મુખ બને તો ચોથા ગૂંઠાણે અંતર્મુખ સાધક હોય. બહિર્મુખતા હોય ત્યાં સુધી પેલું ગૂંઠાણું છે. આવું યોગશાસ્ત્રમાં બતાવેલું છે. અધ્યાત્મ સારની અંદર પણ ઉપાધ્યાય મહારાજે 19મા અધિકારમાં બતાવેલું છે. શું? એટલે નિયમન કમ્પલસરી કે છે. બહિર્મુખતા જે છે પહેલે ગૂંઠાણે ન હોય, પહેલે ગૂંઠાણે હોય, ચોથે ગૂંઠાણે અંતર્મુખતા હોય. એટલે આત્માના 3 ભેદ પાડ્યા ને, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. તો પહેલે ગૂંઠાણે આત્મા બહિરાત્મા છે, ચોથે ગૂંઠાણે અંતરાત્મા છે અને 13મે ગૂંઠાણે પરમાત્મા છે. એ પેલું, બીજું, ત્રીજું ગૂંઠાણું બહિરાત્મા, 4 થી 12 ગૂંઠાણા એ અંતરાત્મા અને 13, 14 અને સિદ્ધ શિલામાં પહોંચેલી અવસ્થા એ બધું પરમાત્મા. બરાબર છે? એટલે 4 થી 12 ગૂંઠાણા એ અંતરાત્મા એટલે અંતર્મુક્તાના, અને બહિરાત્મા એટલે બહિર્મુક્તા એ પેલું, બીજું, ત્રીજું ગૂંઠાણું દેખાડે. અને બીજું ત્રીજું તો તમને બધાને સારી રીતે ખ્યાલ છે જ કે ચોથું મળેલું હોય તો જ બીજું ત્રીજું આવી શકે. એના તો બીજું ત્રીજું આવતું જ નથી. એટલે પછી આ પેલું જ સમજવું પડે ને પછી, એમ ચોથું ના આવ્યું હોય તો આ બહિર્મુક્તા એ સૌથી મોટો દોષ છે. બહારનો રસ હા, એટલે બહારનું જોવા જાણવાનો રસ, કુતૂહલતા એ બધું મરી પરવારે તો પછી આત્મા અંદરમાં આવી શકે. બહારમાં રસ રુચિ હોય ત્યાં સુધી ઉપયોગનું રોકાણ બહારમાં હોય, અંદરમાં ના આવી શકે. તો આ રીતે હા, બંને તરફ હોય છે ને. અમારું તો 15મી પ્રવેશ કરીએ છીએ આ ધર્મ ધ્યાન કરવું. એટલે સમય પ્રસંગે સંજોગે અંતર્મુક્તા હોય પણ પછી પાછું ધર્મમાં આવે. એટલે શું છે, 2 વસ્તુ હોય કે ભાઈ ગંગામાંય ડૂબકી મારે અને ગટરમાંય ડૂબકી મારે, એમ 2 હોય એમ. હવે પ્રશ્ન એટલો જ છે, એને માણસ કહેવાય કે ભૂન કહેવાય, શું કહેવાય એ વિચારવાનું. એમ વાંધો નથી, 2 જગ્યાએ જાય ને એમાં. એને કહેવાય હું એટલું વિચારવાનું. કથા કરીને વાત કરે 53મા શ્લોકમાં. આપણે છે ને આપણું છે કંઈ છોડવું નથી અને આપણે ઊંચે છીએ એવું દેખાડવું. એ તકલીફ મોટી છે. આ કાળની આ જ મોટી સમસ્યા છે. એ આપણને ન સ્પર્શે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી અને જાગૃતિ રાખીએ. બસ. ચલો 53મો શ્લોક પ્રશ્નો છે આપણું. આત્મા તો અરૂપી છે, તો કેવલી ભગવાન આત્માને કયા સ્વરૂપે કઈ રીતે જુએ? બોલો, કઈ રીતે જુએ? આત્મા જે છે આકાશને કઈ રીતે કેળવવાની જોઈએ? આકાશ અરૂપી છે, એને રૂપી જોઈએ કે અરૂપી જોઈએ કેળવવાની? આકાશ છે એ રીતે, એટલે આકાશને રૂપી કે અરૂપી જોઈએ એમ? અરૂપી આમ નહીં, અરૂપી જોઈએ. આમ શું, આમને અરૂપી જો જોઈએ તો આત્મા છે અરૂપી છે તો એને અરૂપી તરીકે જુએ. હા, બીજો ક્યાં પ્રશ્ન છે?
અરૂપીને અરૂપી તરીકે જુએ, રૂપીને રૂપી તરીકે જુએ, દેખાય જ નહીં. માણસને માણસ રૂપે જુએ અને પશુ એને પશુ રૂપે જુએ. અરૂપી એ આંખેથી ન દેખાય એમ કહો તો બરાબર, પણ દેખાય જ નહીં એ કેવું વધુ પડતું છે. કેવલ જ્ઞાનના ચક્ષુ જે છે એના દ્વારા દેખાઈ શકે છે. બરાબર છે, એમાં કઈ વાંધો નહીં. બીજો પ્રશ્ન એ તો ભેગા થઈ. થઈ ગયો? પછી યોગના વિશેષ પર જે આગળ દેખાડે તે પણ ગાથામાં કે વિનિવૃત્ત આગ્રહત્વં ચ તથા દ્વંદ્વ સહિષ્ણુતા તદભાવશ્ચ લાભશ્ચ બાહ્યાનામ કાલસંગત. કે યોગ સાધના કરે એટલે પહેલું આ ફળ મળવું જ જોઈએ. કયું? વિનિવૃત્ત આગ્રહત્વ. આગ્રહ અંદરમાંથી વિશેષ પ્રકારે રવાના થઈ ગયો. આગ્રહ કોઈ પણ બાબતનો પોતાની પાસે રહીને આમાં જો છે, હું માનું એ સાચું, તમે માનો એ ખોટું, મેં સાંભળ્યું એ સાચું, તમે સાંભળ્યું એ ખોટું, આ પ્રકારનો આગ્રહ કોઈ પણ બાબતનો ન રહે તો સમજવાનું યોગ સાધનાની અંદર જીવે પ્રવેશ કરેલો છે. તથા દ્વંદ્વ સહિષ્ણુતા. દ્વંદ્વ એટલે શું? ઠંડી અને ગરમી બેય સહન કરે, ભૂખ અને તરસ એ બંનેને પણ સહન કરવા, રતિ અને અરતિ એ બંનેને સહન કરે, રાગ અને દ્વેષ એને પણ સહન કરે, એટલે એમાં અટવાય નહીં. આ બધું શું છે? દ્વંદ્વ સહિષ્ણુતા. દ્વંદ્વ ઊભા થાય તો એને સહન કરે, એની પાસે ઝૂકી ન જાય, એને સોંપાઈ ન જાય, તો એ યોગ સાધનાનું ફળ છે. અને થોડી સાધના બળવાન બને તો કહે છે દ્વંદ્વનો અભાવ, તદ અભાવ છે એટલે દ્વંદ્વનો નાશ થઈ જાય. એટલે ભૂખ, તરસ, ઠંડી, ગરમી એનો અહેસાસ જ પોતાને ન થાય એવા આત્મભાવની અંદર પોતે લીન થયેલા હોય તો તદ અભાવ એટલે દ્વંદ્વનો અભાવ થઈ જાય. અને લાભશ્ચ બાહ્યાનામ કાલ સંગત. બાહ્ય વસ્તુઓ જે કંઈ સાધના માર્ગમાં જરૂરી હોય તો એનો કાલ સંગત, એનો જ્યારે સમય હોય એના સમયે વસ્તુનો લાભ પોતાને થઈ જાય. જે વસ્તુ જ્યારે જોઈતી હોય ત્યારે મળી જાય. એ શું છે? તો યોગ સાધનાનું ફળ છે. એ જ વસ્તુ ટીકા બતાવે છે, વધારે સ્પષ્ટ કરે છે કે વિનિવૃત્ત આગ્રહત્વ. વિનિવૃત્ત એટલે કે નિર્મુક્ત, પૂરેપૂરો ચાલ્યો ગયો. આગ્રહ એટલે શું? તો અનુચિત અર્થ અભિનિવેશિત્વમ આગ્રહ. આગ્રહની વ્યાખ્યા કરી સરસ મજાની કે મારી પાસે સોનું હોય ને હું સોનું જ છે એમ કહું, આગ્રહ કહેવાય કે ના કહેવાય? સત્ય છે એને કહેવામાં મારી પાસે સોનું છે અને હું કહું આ સોનું જ છે, તો આગ્રહ કહેવાય કે ના કહેવાય? હા, સત્ય છે તો કહેવામાં શું વાંધો છે? સાચી વાત છે, હું તમારા પક્ષમાં જ છું. એટલે લખે છે અહીંયા અનુચિત અર્થ અભિનિવેશ. અનુચિત બાબતની અર્થ એટલે બાબત, વિષય. અનુચિત બાબતની પકડ હોય એનું નામ આગ્રહ છે. સાચી વસ્તુની પકડ હોય તો એમાં કોઈ આગ્રહ નથી આવતો. સોનાને સોનું કે હું આત્મા છું એમ કે, તો હું શરીર સોનાને આત્માની શરીર છું એમ કહેવા માંડે તો એ ન ચાલી શકે. બરાબર? એટલે આગ્રહનો મતલબ અનુચિત વિષય, અનુચિત વસ્તુ, અનુચિત વ્યક્તિ, અનુચિત બાબત એની પકડ હોય તો એને શું કહેવાય? આગ્રહ. એવો ખ્યાલ આવજો ને અનિશ્ચિત. અનુચિત એટલે શિષ્ટ લોકો એ શું કહે છે? અનેક શિષ્ટ લોકો તમને સમજાવવાનું કામ કરતા હોય કે વાઘસાળી આ બધું મૂકી દો, આ પકડવા જેવું નથી. એક જણ કહે તો બરાબર, અનેક જણ કહેતા હોય તો સમજવું પડે કે ભાઈ આટલા શિષ્ટ લોકો કહે છે અને મને નથી લાગતું આ અનુચિત છે, આટલા બધા લોકોને લાગે છે, તો એ મારે મૂકી દેવું જોઈએ. આ રીતે બધે મૂકી દે તો આગ્રહ પોતાનો છૂટ્યો કહેવાય. અને મારી અને દરેકને હું જે પોતાની વાત તો સાચી જ લાગતી હોય દરેકને. પરમાત્માની વાતનો કોઈ વિરોધી વિરોધ કરતા હોય તો પછી આ મુદ્દો કેવી રીતે જવાબ? મેં શું કીધું કે ખોટી વસ્તુની પકડ છોડવાની કીધી છે. એ ભગવાનની વાત જે છે એના આગ્રહ છોડવો એવી વાત અહીંયા નથી બતાવતા. અહીંયા ખોટી અનુચિત અર્થ અભિનિવેશિત્વ. અનુચિત એટલે ખોટી પકડ હોય, અયોગ્ય એવી પકડ હોય એ પોતે છોડી દેવી જોઈએ. બરાબર છે? યોગ્ય પકડ જે છે એ છોડવાની. એટલે કીધું ને સોનું એને હું સોનું જ કહું તો એ પકડ ખોટી પકડ નથી કહેવાતી. એને શાસ્ત્રકાર આગ્રહ નથી કહેતા, હઠાગ્રહ દુરાગ્રહ એને નથી કહેતા. બરાબર? હું આત્મા છું તે બાબતને કોઈ શાસ્ત્રકાર હું આત્મા જ છું એમ બોલીએ તો એને કોઈ ખોટી પકડ તરીકે શાસ્ત્રકાર નથી દેખાડતા. દેવલોક છે જ, નરક છે જ, પરલોક છે જ, તો એને કંઈ ખોટી પકડ તરીકે શાસ્ત્રકાર નથી કહેતા. બરાબર? અનુચિત એટલે અયોગ્ય હોય તો અયોગ્ય બાબતની જે પકડ આવે એ બધું કદાગ્રહ કહેવાય. ને આવો કદાગ્રહ યોગ સાધના કરનારા જીવન
જીવનમાંથી પૂરેપૂરો રવાના થઈ ગયેલો. આ જનરલ તો શું છે, બધું આમ બહુ વાંધો ના આવે, પણ એકવાર તમે નક્કી કરીને બેઠા કે મારા દીકરાને શું છે તો કે ભાઈ MBA કરવો છે, કે મારે એને શું છે તો કે MS કરવો છે, અને પછી સંયોગ તમારે એવા ન હોય કે તમે એને MS કરી શકો. MS કરવા માટે 50 લાખ 60 લાખ કરોડ રૂપિયા જોઈએ, એના માર્ક થોડા ઓછા આવે છે. ના ના, હું મરીને પણ મારા દીકરાને MS બનાવીશ જ, હું ભલે ન બન્યો એને તો બનાવીશ જ. આ પકડ જે હોય ને એ બધી છૂટવી બહુ અઘરી હોય છે. બાજુવાળાએ પોતાના દીકરાને અમેરિકા મોકલો, ઓલાએ મોકલો, મારે મારા દીકરાને કેનેડા મોકલવો જ છે, એમ પેટે પાટા બાંધીને પણ એને મોકલીશ. તો આ બધી જે પકડ જે છે ને બહુ છૂટવી અઘરી હોય છે, જે ઘણી વખત મોટા ભાગે અનુચિત હોય છે. છતાં પણ એ માણસ કર્તવ્યના નામથી એને પકડી રાખતો હોય છે. ભાઈ એને અમેરિકા મોકલવાના બદલે ઇન્ડિયામાં પણ એનો અભ્યાસ તો થઈ શકે છે. તો શા માટે તેવડ નથી અને છતાં ગામ પાસે હાથ લાંબો કરી પૈસા ભેગા કરી 50 લાખ, અને એમાં પણ પૂરું ન થાય તો પછી 25 લાખની પાછી લોન લેવાની, એ પણ પાછું કેટલું તો કે 14% ને 15%, 16% વ્યાજે ચૂકવવાની કોઈ તેવડ હોય નહીં. તો અને છોકરો ત્યાં ગયા પછી એ લગભગ તમે સમજો જ છો, અહીંયા બાય બાય કરી દેતા, આવતા નથી. આ બધી પકડ છોડવી અઘરી હોય છે. અહીંયા આ બધી વાત આવે ને શાસ્ત્રની, બરાબર છે, ખોટી પકડ ન રખાય. હું જે પકડું છે ખોટી પકડ છે એ સમજાવવું અઘરું છે, કારણ કે એમાં લાભ દેખાતા. હા બસ એ જ છે. એટલે યોગમાં પ્રવેશ કરો ત્યારે નહીં, પછી રાખવાનું એમ નથી કહેતા. આ કાયમ માટે છૂટી જાય. અને હજી આગળ સાચી સાધના આપણા જીવનમાં આવે ને એટલે આ બધું ઓટોમેટિક અંદરથી ઓગળવાનું, એનું મૂલ્યાંકન અંદરથી ભૂસાવાનું, એનું મહત્ત્વ પોતાને લાગે જ નહીં. તો એ અમેરિકા ભણે કે અહીંયા ભણે શું ફરક પડે છે, એના નસીબમાં છે રૂપિયા મળવાના જ છે ને. હવે જેને ઇંગ્લિશ લખતા ના આવડે ને, સહી કરવાની હોય ને તો હિન્દીમાં કરે. હવે આવી વ્યક્તિ કેટલી ઊંચી પોસ્ટ ઉપર પહોંચે? મોદી સાહેબ બોલો, કેટલું આગળ કેટલું વધે તમારી દુનિયામાં. છતાં આ ભારતમાં જેલસિંહ બની ગયા, રાષ્ટ્રપતિની પોસ્ટ ઉપર ગોઠવાઈ ગયા. બોલો, ઇંગ્લિશમાં લખતા નહોતું આવડતું, છતાં જ્ઞાની, આગળ શબ્દ જ્ઞાની જેલસિંહ એમ લાગતું હતું. બરાબર, એ સિગ્નેચર હિન્દીમાં કરે, ઇંગ્લિશમાં નહીં. સમજાય હું શું કે સમજી ગયા ને તમે? પુણ્યમાં હોય તો ઇન્ડિયામાં ભણશે તો મળી રહેવાનું છે. પણ આ અંદરનો સ્વીકાર ભાવ આવો અઘરો છે. દરેક વસ્તુ પુણ્ય ઉપર પછી છોડ દેવાની. સંસારમાં તો બધું પુણ્ય. તમારે 108 આંબેલ જે છે ને પુણ્ય ઉપર નહીં છોડવાનું, એમાં પુરુષાર્થ કરવો પડશે. સાધનામાં તમારે પુરુષાર્થ કરવો પડશે, શાસ્ત્રકાર કહે છે. સંસાર જે છે પુણ્ય ઉપર છોડવાનો છે, એમાં 5, 10, 15, 20% મેક્સિમમ, એનાથી વધારે પુરુષાર્થની જરૂરત નથી. બાકી 80% પુણ્યના આધારે સંસાર ચાલે. બરાબર, એટલે એ યોગ્યતા જેમ જેમ આવે તેમ તેમ આ બધી વસ્તુનું મૂલ્યાંકન અંદરમાંથી નીકળતું જાય, એનું મહત્ત્વ ભૂસાતું જાય. એને પોતે પ્રાયોરિટી આપવાનું છોડી દે તો સમજવાનું હવે યોગ માર્ગમાં ખરેખર પ્રવેશ થશે. ઘણાને એવું હોય બીજું બધું છોડવું તો ઠીક, સવારે ચા તો જોઈએ જ, ચા વગર તો ન જ ચાલે. સંવત્સરી હોય તો ચા તો જોઈએ જ. મને આ પકડ એવી થઈ ગયેલી હોય કે છોડવું સંવત્સરીના દિવસે પણ પોતાને અઘરું બની જાય. આ બધી પકડ છોડવાની વાત આવે ને ત્યારે જીવ ઢીલો પડી જતો હોય છે. બહારની બીજી બધી પકડ છોડવી હેલી, પણ પોતાને જે લાગુ પડતું હોય એ બધી બાબતને છોડવાની વાત આવે ત્યારે મોટાભાગે જીવ એનો આગ્રહ કરી બેસતો હોય છે. એટલે આ યોગનું ફળ એનાથી એ વંચિત રહેતો હોય છે. એટલે તાત્વિક યોગ સાધના એના જીવનમાં નથી આવી એવું એના દ્વારા સૂચિત થતું હોય છે. દરેકને ઓછા વત્તા અંશે આ બધું લાગુ પડતું હોય છે વિચારોનું પોતાના માટે પોતે. એ દ્વંદ્વ સહિષ્ણુતા. દ્વંદ્વ સહિષ્ણુતા એટલે શું? તો કે ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ, આને દ્વંદ્વ કહેવાય છે. દ્વંદ્વ એટલે બે વિરોધી વસ્તુ, ભૂખ અને તરસ, ઠંડી અને ગરમી, અને કીધું ને રતિ અને અરતિ, ઇષ્ટનો સંયોગ અને અનિષ્ટનો સંયોગ ને ઇષ્ટનો વિયોગ, આ બધા દ્વંદ્વ કહેવાય. ઇષ્ટનો વિયોગ એટલે એકનો એક દીકરો એક્સપાયર થઈ જાય, અને અનિષ્ટનો સંયોગ એટલે કે પૈસાનો લેણદાર એ બજારમાં ભટકાઈ જાય. એ બધું શું છે? અનિષ્ટનો સંયોગ. આ દ્વંદ્વ કહેવાય. તો કે છે કે ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ, આ બધા વ્યસન એટલે આ બધા સંકટ છે, આવી તકલીફો છે બધી, એ દ્વંદ્વ કહેવાય. એનો સહિષ્ણુતા એટલે સમ્યક પ્રકારે સહન ભાવ.
સારી રીતે એને પોતે સહન કરે, એટલે કે આર્ત ધ્યાન ન કરે. મારા કર્મનો હિસાબ છે એ મારે સમભાવે ચૂકવવાનો છે, એવી રીતે માનસિકતા સેટ કરી રાખે અને જે સંયોગ આવે એનો પોતે શાંત ભાવે સ્વીકાર. એટલે ઈષ્ટનો વિયોગ એટલે દીકરો એક્સપાયર થઈ જાય કે પૈસા લેનારો ઉઘરાણી કરવા માટે આવી જાય, એની અંદર ખળભળાટ ઊભો કરવાના બદલે ક્ષમતા ભાવે શાંત ભાવે એ સંયોગમાંથી પોતે પસાર થાય. એટલે કે છે ઈષ્ટ વિયોગ અને અનિષ્ટનો સંયોગ, આ બધા જે છે વ્યસનો એટલે સંકટ છે, એને સારી રીતે સહન કરવું. તો આ બધા સંકટ આવે છે શેના કારણે? તેનો જવાબ આપે છે કે નિરૂપક્રમ ક્લિષ્ટ કર્મ ઉદય આપાદિતાના. નિરૂપક્રમ એટલે નિકાચિત એવા ક્લિષ્ટ એટલે પાપ કર્મ, એના ઉદયથી આવી પડેલા એવા શું હોય છે? તો ઈષ્ટનો વિયોગ, પોતાનો એકનો એક દીકરો એક્સપાયર થઈ જાય, અને અનિષ્ટનો સંયોગ, કોરોનાનો સંયોગ. આ શું છે બધું? તો કે નિકાચિત ચીકણા એવા પોતાના પાપ કર્મ, એનાથી આપાદિત એટલે આવી પડેલા એવા શું છે? તો ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ. આ દ્વંદ્વ છે, બરાબર? આ દ્વંદ્વ જે છે, વ્યસન, સંકટ વગેરે, એ બધાને સમ્યક એટલે સારી રીતે સહન કરે તો એ યોગ માર્ગની અંદર પ્રવેશ કરી ચૂકેલો છે. અને એ વખતે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન થઈ જાય તો સમજવાનું કે યોગ માર્ગમાં હજુ તાત્વિક રીતે પ્રવેશ નથી થયો. અને આગળ કે છે તદ અભાવશ્ચ, એટલે દ્વંદ્વ વિનાશશ્ચ, એટલે ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ. એ શું છે? તો કે જેમ જેમ સાધના પોતાની શુદ્ધ થતી જાય, બળવાન બનતી જાય, તેમ તેમ બતાવે છે કે પ્રાય કરીને પરિશુદ્ધ યોગ સાધના એના પ્રતાપે ઉપહત શક્તિકત્વાત દ્વંદ્વ સંપાદક ઉપાયાના. દ્વંદ્વ એટલે કે ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ. ગમતી ચીજ ન મળે અને ન ગમતી ચીજ મળે, અરાણે ટપકી પડે. તો આવું જે થાય છે એનું કારણ કોણ છે? આપણા ચીકણા કર્મમાં બતાવી છે ને, નિરૂપક્રમ ક્લિષ્ટ કર્મ. અહીંયા ઉપાય જે બતાવેલો છે કે દ્વંદ્વ સંપાદક ઉપાય, એટલે દ્વંદ્વ એટલે ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ, એને લાવનાર કોણ છે? એનું સંપાદન કરનાર કોણ છે? તો કે નિકાચિત એવા ચીકણા પાપ કર્મ છે, એનો ઉપાય છે. ઉપાય એટલે કે એનું એ સાધન છે. અને જેની પાસે શુદ્ધ એવી યોગ સાધના શરૂ થઈ ગઈ તો એ કર્મની અંતરની તાકાત એ શું કરી નાખે? ઉપહત એટલે ખલાસ કરી નાખે. અને એ ખલાસ કરી નાખે એના કારણે દ્વંદ્વ એને આવે જ નહીં. ઈષ્ટનો વિયોગ થાય નહીં અને અનિષ્ટનો સંયોગ પણ થાય નહીં. શુદ્ધ યોગ સાધના ચાલતી હોય તો એ યોગ સાધનાના પ્રતાપે આવનારા કર્મો એની તાકાત અંદરથી ખલાસ થવા માંડે. એના કારણે દ્વંદ્વ ઊભા થઈ જ ન શકે. અને આ રીતે ત્રીજા નંબરનું બતાવ્યું તદ અભાવ એટલે કે દ્વંદ્વ એનો અભાવ એટલે વિનાશ થાય. અને લાભશ્ચ બાહ્યાનામ કાલ સંગત. લાભ એટલે કે પ્રાપ્તિ, બાહ્ય એટલે કે જીવન નિર્વાહનું સાધન હોય, અથવા તો જેનાથી પોતાની ક્ષમતા સમાધિ વગેરે ટકી શકે. તો ક્ષમતા સમાધિ જીવનની પ્રસન્નતા આ બધાને ટકાવવાના જે સાધનો હોય, જીવન નિર્વાહ વગેરે, એ બધાનો લાભ કાલ સંગત એટલે યો યત્ર કાલે યોગ્ય, જે સમયે જે ચીજ એ મળવા લાયક હોય, મેળવવા લાયક હોય, એ સહજ રીતે આવી મળે. એ શું છે? તો કે યોગનું ફળ છે. એટલે કે છે કે બાહ્યાનામ લાભ કાલ સંગત. બહારની પણ જે ચીજ વસ્તુ જરૂરી હોય તો કાલ સંગત એટલે જ્યારે એની જરૂરત હોય ત્યારે એ પોતાને મળી જાય. જરૂરત ન હોય એની પહેલાં ન પણ હોય, જ્યારે એની જરૂરત હોય ત્યારે એને ઓટોમેટિક મળી જાય. અમારા દાદા ગુરુદેવના પણ ગુરુ મહારાજ પ્રેમશ્રી મહારાજ સાહેબ એ મુનિ અવસ્થામાં જ્યારે હતા ત્યારે ચોલપટ્ટો જેવો એક્સ્ટ્રા રાખવાનો હોય અમારે, કે અમે જે ડ્રેસ પહેરીએ એ એક્સ્ટ્રા એક ડ્રેસ રાખવાનો હોય. એટલે કદાચ આ કપડું ફાટી ગયું તો અડધી રાતે ફાટી ગયું તો ક્યાંથી લાવવાનું? ચોલપટ્ટો ફાટી ગયો, કપડાં ફાટી ક્યાંથી લાવવાના? એક સેટ એક્સ્ટ્રા રાખવાનું. અને પ્રેમશ્રીમાં મુનિ અવસ્થામાં હતા ત્યારથી ગુરુમાં જ આપની કૃપાથી મને વાંધો નહીં આવે, એક્સ્ટ્રા ચોલપટ્ટો વગેરે રાખતા નહીં. દાનશ્રીમાં અલ્યા તારો આ ચોલપટ્ટો ફાટશે તો કોણ આવશે? ગુરુદેવ આપની કૃપાથી મળી જશે, મને આપની કૃપા ઉપર વિશ્વાસ છે. દાનશ્રીમાં મૌન રહ્યા. ને એક વખત રાયમોપતિ કરતા હતા ગુરુ મહારાજને, દાનશ્રી મહારાજને, ને એ વખતે ચોલપટ્ટો ફાટ્યો, જીર્ણ શીર્ણ થઈ ગયો હતો અને ફાટી ગયો. આ તો નશ્વર છે, સળન ગલન પતન વિધ્વંસન એના ગુણધર્મ છે.
અને ચોલપટ્ટો ફાટ્યો. બધા સાધુ મહારાજ જે છે એના તરફ નજર ગઈ. તમે કહેતા હતા ને બધું ત્યાં ગુરુ મહારાજ કહેતા હતા રાખવાનું એક્સ્ટ્રા રાખ્યું હોય તો. અને એ જ વખતે નિશી કરીને શ્રાવક પ્રવેશ કરે છે અને કાકો દાનશ્રી મહારાજ પાસે સાહેબ ચોલપટ્ટાનો લાભ આપો. વિનંતી કરે દાનશ્રી મહારાજને સાહેબ ચોલપટ્ટાનો લાભ આપો. ને દાનશ્રી મહારાજ આફરીન પોકારી જાય પ્રેમશ્રી મહારાજ ઉપર કે આની કેવી નિષ્પૃહતા છે અને કેવી એને શ્રદ્ધા છે. આ શાસ્ત્ર વચનો છે કે કાલ સંગત લાભ બાહ્યના. કાલ સંગત એટલે જ્યારે જે વસ્તુની મને જરૂરત પડશે એ દેવગુરુની કૃપાથી એ ચીજ મને મળી જશે. એની વિચારણામાં મારે ખોવાની જરૂરત નથી. એના નિમિત્તે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરવાની મારે જરૂરત નથી. આવી જાગૃતિ પ્રેમસિંહના જીવનમાં બધા સિદ્ધાંતો વાંચવા સિલા છે મારા માટે, પણ એની શ્રદ્ધાને એને જીવનમાં ગોઠવવા એ બહુ અઘરું છે. એટલે આ બધું વાંચ્યા પછી આપણે આપણા અંતરમાં ઉતારવાની વસ્તુ છે. ભાઈ જ્યારે જે જરૂરી વસ્તુ હશે એ મળી રહેશે તો અત્યારે મારી સાધનાનો સમય મારે ચૂકવો નથી. મહત્ત્વની વસ્તુ આ છે. આપણે શું છે 5 વર્ષથી 10 વર્ષથી 15 વર્ષ હું કામ લાગવાનું છે એની ચિંતા ને એની પંચાયત અત્યારથી જ કરવામાં ગોઠવાય અને આપણો સાધનાનો અમૂલ્ય સમય આમ ને આમ વેડફી નાખીએ અને 15 વર્ષથી જ્યારે એ વસ્તુની જરૂરત હોય ત્યારે ભેગી કરેલી વસ્તુ કામમાં લાગે નહીં, આઉટ ઓફ ડેટ થઈ ગયેલી હોય. તો આ રીતે આપણો માત્ર અમૂલ્ય સમય બરબાદ થાય, હાથમાં રિઝલ્ટ કંઈ ના આવે, એમાં આપણે આપણો સમય ખર્ચી નાખવો નથી. એટલે એના સમયે બધું થઈ રહેશે. આ અંદર યોગી પુરુષો એને સહજ વિશ્વાસ હોય, એના સમયે બધું થઈ રહેશે. આ સાધના જે છે એના માટે પ્રયત્ન વધારે મારે કરવાનો છે. મારા રાગ દ્વેષને ખતમ કરવાનો પુરુષાર્થ એની અંદર લાગ્યો રહો. બાકીનું બધું એના સમયે થઈ રહેશે. એમાં જાજુ મારે માથું મારવાની જરૂરત નથી. આવો અંદરનો વિશ્વાસ ઊભો થાય એ યોગની સાધના કરતો હોય તો થઈ શકે. બાકી બારમાં જેને સર્વસ્વ લાગે તો જે આ બધી વસ્તુઓ મગજમાં બેસવી એ પણ બહુ અઘરી છે. અને એ જ રીતે હરિભદ્રશ્રી મહારાજે યોગ દ્રષ્ટિ સમુચ્ચયની અંદર ત્રીજી દ્રષ્ટિમાં પણ વાત કરેલી છે કે ઉપસ્કારગત વિઘાતપી પ્રાયો ન વિદ્યતે. બલા નામની ત્રીજી દ્રષ્ટિ, બરાબર 8 દ્રષ્ટિ બતાવી છે. મિત્રા તારા બલા દીપરા સ્થિરા કાંતા પ્રભાપરા. ત્રીજી બલા દ્રષ્ટિ. બલા દ્રષ્ટિમાં આત્મા થોડો બળવાન બનેલો છે. તો એ બલા દ્રષ્ટિની અંદર રિઝલ્ટ શું મળે તો કીધું ઉપસ્કાર એટલે ઉપકરણ સંબંધી વ્યાઘાત પ્રાય કરીને એના જીવનમાં આવતો નથી. યોગની ત્રીજી દ્રષ્ટિ એટલે હજી સમ્યક દર્શન નથી પામે ત્યારે પણ આ ફળ હરિભદ્રશ્રીમાં જ પોતે બતાવે છે. એટલે સમ્યક દર્શન મેળવે પછી તો કઈ ભૂમિકાએ પહોંચે, શું મેળવે, બરાબર. એટલે આ ત્રીજી દ્રષ્ટિ હજી મિથ્યાત્વ મંદ થાય એવી ભૂમિકામાં પણ એને ઉપકરણ વગેરે સંબંધી જે કંઈ જીવનમાં જરૂરી છે નિર્વાહ લખે છે. નિર્વાહ એટલે જીવન નિર્વાહમાં જેટલું જરૂરી હોય એ બધી બાહ્ય વસ્તુઓ એનો યોગ્ય સમય એને લાભ અવશ્ય થઈ જતો હોય છે. તો આ રીતે સમાધિ હેતુના જે જીવન સમાધિ ટકાવવાનો હેતુ બને એવા જે જીવન નિર્વાહના સાધન વગેરે હોય એ જે કાળે એની પ્રાપ્તિ યોગ્ય હોય, જરૂરી હોય, એ સમયનો લાભ થઈ જાય તો સમજવાનું કે યોગ સાધનાનું ફળ એને પ્રાપ્ત થયેલું છે. તથા આગળ બતાવે 54મા શ્લોકમાં બતાવે છે 1 થી 53 સુધીમાં કોઈને પૂછવું જ કહીએ? ઓકે. તો કહે છે આગળ ધૃતિ, ધીરજ હોય, ક્ષમા, સદાચાર, યોગની વૃદ્ધિ કેવી શુભ ઉદયવાળી એટલે પુણ્યાનુબંધી પુણ્ય એના નિર્માણ કરે આ પ્રકારની યોગની વૃદ્ધિ હોય. એવી રીતે આદેયતા, લોકોમાં આદેય વચન પોતાનું બને. ગુરુત્વ એટલે કે ચેલો થઈ જાય એમ નહીં, પણ ગુરુત્વ એટલે ગૌરવની પ્રાપ્તિ થાય સંઘમાં, સમાજમાં. અને સમ સૌખ્યમ અનુત્તરમ, સમતાનું સુખ શ્રેષ્ઠ પ્રકારનું પ્રાપ્ત થાય. આ બધું શું છે તો કે યોગનું ફળ છે. આ યોગનો મહિમા બતાવે, યોગનું ફળ દેખાડે છે. બહુ સરસ મજાની વાત 54મા શ્લોકની વ્યાખ્યામાં કરે છે કે ધૃતિ એટલે યન કેન ચિત વસન ભોજના દિના નિર્વાહ માત્ર નિમિત્તેન સંતોષ. કેટલી સરસ મજાની વાત કરે. ધૃતિ એટલે શું તો કે સંતોષ. જેના જે કંઈ મળે પોતાને ગોચરી પાણી વગેરેની અંદર એ જે મળે એનાથી એને સંતોષ. વસ્ત્ર મળે, પાત્ર મળે, ગોચરી પાણી મળે, જે મળે આને તો ભાઈ ગરમા ગરમ મળ્યું, મને ઠંડુ મળ્યું,
આવી કમ્પેરિઝન વગેરે એના જીવનમાં ક્યારેય પણ હોતી નથી. એટલે કહે છે કે યેન કેનચિત, જે પણ વસ્તુ પોતાના કર્મના ઉદયથી મળેલી છે, કઈ વસન એટલે વસ્ત્ર અને ભોજન વગેરે, તો બોચરી, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરે કે જે નિર્વાહ માત્રનું નિમિત્ત છે, આ માનવનું ખોડિયું જે છે એને ટકાવવાનું સાધન છે. એનાથી વિશેષ મૂલ્યાંકન, આહાર એટલે ગોચરી, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ, આ બધાનું કોઈ વિશેષ મૂલ્યાંકન નથી. માત્ર આ ખોડિયું ટકાવવા માટેનું સાધન છે. તો પછી એના સંબંધી મારે વિકલ્પ નથી કરવા. આ પુણ્યમાં જે નસીબમાં લખેલું હશે એ મુજબનું મને મળી જશે, અને જે મળે એનાથી મને સંતોષ. આવા પ્રકારની ભૂમિકા એને શું કહેવાય? તો કે ધૃતિ કહેવાય. અધીરાય ન હોય એના જીવનમાં કે આને તો આવું મળ્યું ને મને તો સાવ સાદું મળ્યું, મને મારા કરતાં નાનો છે છતાં એને સૂવા માટે સારી જગ્યા મળી ગઈ પવનવાળી, અને હું પર્યાયમાં મોટો છું ને ગરમીવાળી જગ્યા મને સૂવા માટે મળી. આવા બધા વિકલ્પો એ પોતાને નડતા ન, સંતોષ હોય જે જગ્યા મળી છે મારા સારા માટે છે. આ પ્રકારના સમીકરણો એ રીતે ક્ષમા બતાવે છે. ક્ષમાની પણ બહુ સરસ મજાની વાત કરે છે. છેલ્લેથી આપણે જોઈએ શું લખે છે કે કોપો દયા વિક્રિયામ આપાદ્ય માનસ્ય આત્મન નિરોધ. કોપનો ઉદય, ક્રોધ મોહનીય કર્મનો ઉદય થાય એ વખતે મોટા ભાગે શું થાય? મોઢું વિકૃત થઈ જાય, આંખ લાલગુમ થઈ જાય, અને હોઠ ધ્રુજવા માંડે, હાથ ધ્રુજવા માંડે. એટલે સમજવાનું કે આ માણસની અંદરમાં ક્રોધનો ઉદય વર્તી રહેલો છે. બરાબર? પાનકિન સમય તો જુદી વાત છે. તો કહે છે કે અહીંયા કોપ ઉદયાત, કોપના ક્રોધ મોહનીના ઉદયના કારણે વિક્રિયામ આપાદ્ય માનસ્ય આત્મન નિરોધ. વિકૃતિને પામતો હોય આત્મા, એટલે કે મોઢાના હાવભાવ બદલાઈ જાય, આંખ લાલગુમ થઈ જાય, અને મોઢેથી ન બોલવાનું બોલવા માંડે, એવી તૈયારીમાં આવી જાય. તો એ વિક્રિયાને પામતો એટલે વિકૃતિને પામતો આત્મા હોય, એનો નિરોધન એટલે એને અટકાવી દેવો. એનું નામ શું કહેવાય? તો એ ક્ષમા. ક્રોધ મુનિનો ઉદય થાય છે, પોતાની ધારણાથી વિપરીત સંયોગ થયા એટલે ક્રોધ મુનિનો ઉદય થવો બટ નેચર સ્વાભાવિક છે. એમ આપણે માનો કે લૌકિક દ્રષ્ટિએ માની લઈએ. તે ક્રોધના ઉદયથી આત્મામાં જે વિકૃતિ આવતી હોય, આંખ લાલગુમ થાય, હોઠ ધ્રુજવા માંડે, ચહેરો પણ એકદમ વિકરાળ બનવા માંડે, શબ્દો પણ નીકળવાની તૈયારીમાં ગોઠવાઈ જાય, આકરા શબ્દો નીકળવાની તૈયારીમાં ગોઠવાતા જાય. તો આ બધી વિકૃતિને પામતો આત્મા કહેવાય. એને સ્ટોપ કરી દેવો, એને અટકાવી દેવો. એટલે આંખને લાલગુમ થવા દેવી નથી, મારા ચહેરાને વિકૃત થવા દેવો નથી, મોઢેથી એક પણ નબળો શબ્દ મારે બોલવો નથી. આવો કંટ્રોલ પોતાની જાત ઉપર પોતે રાખે તો એ શું થઈ ગયું? ક્ષમા. એટલે આવે છે ને બધું ત્યાં કે વહુ હતી એ ઉપરથી નીચે ઉતરતી હોય છે, અને છુંદાની બહેણી મંગાવી હતી, અને ઉતરતા પગથિયે ચૂકી ગઈ ને બહેણી તૂટી પડી. એટલે સાસુબાએ અવાજ તો સંભળાય, અને પહેલો અવાજ શું નીકળ્યો મોઢામાંથી? ગણેશભાઈ, પહેલો અવાજ મોઢામાંથી શું નીકળે? શું તોડ્યું? વાગ્યું નથી ને? એમ ખરેખર આવું? ધન્યવાદ. તમારા ઘરમાં ખરેખર ચોથો વારો વર્તે છે જો આવા શબ્દ નીકળતા હોય. હો બેટા, વાગ્યું નથી ને? તો આ ક્ષમા એમ કહું. ક્રોધનો ઉદય, આખા વર્ષનું અથાણું એની બહેણી તૂટી ગઈ એટલે ક્રોધનો ઉદય થવો લૌકિક દ્રષ્ટિએ સ્વાભાવિક છે, છતાં પણ એ વિક્રિયા ન પામે. અને હો બેટા, તને વાગ્યું નથી ને? આવો શબ્દ નીકળે તો એનું નામ ક્ષમા. આ રીતે અહીંયા હરિભદ્રસમાં વ્યાખ્યા કરે છે. તો આગળ હજી વધારે સ્પષ્ટ બતાવે છે કે ક્રોધ આવે ને હંમેશા એ શેના કારણે આવે? તો કાર્ય તત્વ અવિચાર્ય. હું જે બોલું છું એનું શું ફળ આવશે એનો વિચાર કર્યા વગર જ અંદરમાં વિકૃતિ આવતી હોય છે. એટલે એ વખતે જો વિચાર થાય કે મારી કદાચ આ દીકરી હોત તો ભાન નથી પડતું, ભટકે છે જ્યાં ત્યાં મન. એવો ગુસ્સો કરવાના બદલે તરત બેટા દીકરી તને વાગ્યું નથી ને, તરત આ જ પ્રશ્ન આવે. એના બદલે આ વહુ છે એટલે અભિગમ મારો કેમ બદલાઈ જાય છે? કાર્ય તત્વ અવિચાર્ય. એટલે કાર્ય એટલે રિઝલ્ટ શું આવશે એનો વિચાર કર્યા વગર અંતર બહિશ્ચ, અંદરમાં ખળભળાટ અને બહારની અંદર પણ ક્રોધના ઉદયથી વિકૃતિ એને પામતો આત્મા હોય, મોઢું લાલગુમ થઈ જાય,
આંખ પણ લાલગુમ થવા માંડે, શરીર ધ્રુજવા માંડે, આવી વિકૃતિને આત્મા પામતો હોય અને એને કંટ્રોલમાં લઈ લેવો, એને શું કહેવાય? તો કે ક્ષમા કહેવાય. તો કાર્ય તત્વની વિચારણા કેમ નહીં? તો સત્યેતર દોષ શ્રવણે ન કાર્ય તત્વમ અવિચાર્ય. કોઈ પણ માણસ કોઈ ઘટના તમે ન જોઈ, તમારી વહુએ આમ કર્યું એવું બોલે એટલે તરત જ મગજની અંદર ખડભડાટ શરૂ થવા માંડે. એટલે કે સત્ય ઇતર દોષ શ્રવણે, સાચા કે ખોટા પોતાની વહુના દોષ સાંભળે અને એનું રિઝલ્ટ શું આવશે, હું જે કરવા માગું છું એનો વિચાર કર્યા વગર રિઝલ્ટ શું આવે? ડાયવોર્સ જ નહીં, બીજું કરે હું હવે? આજની વહુ સાંભળવા કોઈ તૈયાર નથી થવાની, તરત ડાયવોર્સની વાત. અને પછી બીજી વહુ ઘરમાં આવશે ક્યાંથી? આ કાર્ય તત્વનું રિઝલ્ટનો વિચાર કર્યા વગર બહારમાં ધુઆ ફુવાને અંદરમાં ખડભડાટ આવી જાય અને આત્મા વિકૃતિને પામવા માંડે અને એને અટકાવે નહીં તો એને ક્રોધ કહેવાય, અને અટકાવી દે તો એને ક્ષમા કહેવાય. બરાબર? ફરક છેલ્લે આટલો જ છે, અટકાવવું અને ન અટકાવવું. આગળનું તો બધું કોમન છે. બરાબર? એટલે પહેલેથી જોઈએ આપણે કે સાચા કે ખોટા પોતાની વહુ વગેરેના કે નોકર ચાકર વગેરેના દોષ વગેરે સાંભળી અને હું જે કરવા માગું છું એનું શું રિઝલ્ટ આવશે એનો વિચાર કર્યા વગર અંદરમાં અને બહારમાં ક્રોધના ઉદયથી વિકૃતિને વિકારને પામતો આત્મા, ખળભળાટને પામતો આત્મા, એને અટકાવી દેવો, ખળભળાટ એને સમાવી દેવો, એનું નામ ક્ષમા. ને ખળભળાટ ચાલવા દેવો, એનું નામ ક્રોધ છે. બરાબર છે? તો આ રીતે ક્ષમા એ પણ યોગ સાધનાનું રિઝલ્ટ છે. આગળ બતાવે સદાચાર. સદાચાર એટલે શું? તો કે સર્વ ઉપકાર પ્રિય વચન અકૃત્રિમ ઉચિત સ્નેહાદિકા સજ્જન ચેષ્ટા સદાચાર. એની સરસ મજાની વ્યાખ્યા કરે છે કે સજ્જન માણસની જે પ્રવૃત્તિ હોય એને સદાચાર કહેવાય. સદ એટલે સજ્જન અને આચાર એટલે ચેષ્ટા. સજ્જન માણસની જે ચેષ્ટા હોય, જે પ્રવૃત્તિ હોય એ બધું શું કહેવાય? તો કે સદાચાર કહેવાય. હવે પ્રશ્ન થાય, સજ્જન માણસની ચેષ્ટા કેવા પ્રકારની હોય? તો બતાવે સર્વ ઉપર ઉપકાર કરો. જેમ કે ઝઘડું શા કોઈ પણ જાતના ભેદભાવ ઉપર 1313-1314ની સાલમાં દુકાળ પડ્યો, ઉપકાર કરવાની અંદર અનાજના કોઠા બધા ખુલ્લા મૂકી દીધા, તો એ શું કહેવાય? સદાચાર કહેવાય. એટલે સર્વ ઉપર ઉપકાર કરે. એવી રીતે બોલો, કદાચ ઉપકાર કરવાની તાકાત ન હોય તો પણ કડવા શબ્દો તો ન જ બોલે, પ્રિય વચન, મીઠા વચન બોલવાનું કામ કરે અને અકૃત્રિમ અને ઉચિત એવો સ્નેહ દેખાડવાનું કામ કરે. ઉચિત યોગ્ય એવો સ્નેહ વાત્સલ્ય એ દેખાડે સામેની વ્યક્તિને. પાછો કેવો? અકૃત્રિમ, ફોર્માલિટી નહીં. આજે બધું લગભગ ફોર્માલિટીમાં ગોઠવાતું હોય તમારી દુનિયામાં. અકૃત્રિમ એટલે નેચરલ, સહજ અને યોગ્ય એવા પ્રકારનો સ્નેહ એટલે કે વાત્સલ્ય વગેરે દેખાડવું, એ બધું શું કહેવાય? તો કે સદાચાર કહેવાય. એ સજ્જનની ચેષ્ટા છે. આગળ વધીને કહીએ યોગ વૃદ્ધિ શુભોદયા. યોગ એટલે શું? યોગ એટલે હા, મોક્ષની સાથે જોડ્યા એટલે મોક્ષ માર્ગ, એને યોગ કહેવાય. ને મોક્ષ માર્ગ એટલે શું? તત્વસૂત્રમાં આવે ને સૌથી પહેલું સૂત્ર સમ્યક. સરસ બોલો. બરાબર. સમ્યક દર્શનના ચારિત્રાણી મોક્ષ માર્ગ. બરાબર? તો એ યોગ છે. એ જ વસ્તુ બતાવે. યોગની વૃદ્ધિ એટલે સમ્યક દર્શન વગેરે મોક્ષના બીજ છે, મોક્ષના કારણ છે. એનો ઉત્કર્ષ થાય, એની અંદર ઉછાળો આવે, વધારો આવે, એના પર્યાય નિર્મળ થતા જાય, એને યોગની વૃદ્ધિ કહેવાય. અને એવી યોગની વૃદ્ધિ એ કેવી હોય? તો શુભોદયા. શુભના એટલે યોગની વૃદ્ધિ પોતાના જીવનમાં આવે. યોગમાં ઘટાડો નહીં પણ યોગ સાધનાની અંદર વધારો આવે. અને આ ચારે ચાર વસ્તુ એટલે ધૃતિ, ક્ષમા, સદાચાર ને યોગની વૃદ્ધિ ચારે ચાર કેવી હોય? તો કે શુભોદયા એટલે કે છે પ્રશસ્ત ફલ ઉદ્ગમ હે. શુભ એટલે પ્રશસ્ત, ઉદય એટલે કે જેના શુભ એવું પ્રશસ્ત ફળ એની ઉદ્ગમ એટલે પ્રાપ્તિનો હેતુ બને એવા પ્રકારનો આ યોગ, એવા પ્રકારની યોગની વૃદ્ધિ છે. એટલે કે યોગની વૃદ્ધિ એ પુણ્યાનુબંધી પુણ્યનો સંચય કરાવે છે. એટલે એનું રિઝલ્ટ જ્યારે આવશે ત્યારે પોતાને શું મળવાનું છે? પ્રશસ્ત ફળની પ્રાપ્તિ થશે, અપ્રશસ્ત નહીં. એટલે સંસારનો સંકેલો કરે એવા સારા ફળ મળશે, સંસારનો વધારો કરે તેવા નહીં. તો આ પ્રશસ્ત ફળ એની ઉદ્ગમ એટલે ઉત્પત્તિનો હેતુ બને એવા પ્રકારના શુભ ઉદયવાળી યોગની વૃદ્ધિ હોય.
તો શુભ ઉદયવાળી યોગ વૃત્તિ બતાવી ને, તો એ શુભોદયા વિશેષણ એ દરેકની અંદર લેવાનું. એટલે કે ધૃત્યાદેહ પ્રત્યેક વિશેષણમ એતત. શુભોદયવાળી ધૃતિ હોય, શુભ ઉદયવાળી ક્ષમા હોય, શુભ ઉદયવાળો સદાચાર હોય અને શુભ ઉદયવાળી યોગની વૃદ્ધિ હોય. દરેકની અંદર શુભ ઉદય હોય ભવિષ્યની અંદર. એવા પ્રકારના ગુણોનો વિકાસ યોગ સાધક એવો આત્મા કરતો હોય છે. આગળ બતાવે છે આદેયતા. આદેયતા એટલે પરૈહી આદરણીય વચન ચેષ્ટન રૂપતા. પોતે જે કંઈ બોલે કે પોતે જે કંઈ પણ આચરણ કરે એનો સામેની વ્યક્તિ સ્વીકાર કરી લે. એમાં નનું નચે હાવને વાય કરે નહીં, તો એ આદેય વચન કહેવાય. એટલે કે છે આદેય પરૈહી આદરણીય વચન અને ચેષ્ટન બે. કોઈને પૂછ્યા વગર પોતે કરી દેવું હોય તો એ પોતાનું આચરણ પણ આદેય બને, અને પોતે જે બોલે એ સામેવાળો સ્વીકારવા પણ તૈયાર થાય. એ પણ શું છે? એક જાતનું આદેય છે. બરાબર? એટલે આદેયતા બે પ્રકારની. પોતાની પ્રવૃત્તિ પણ લોકોને માન્ય હોય અને પોતાની વાણી એ પણ લોકોને માન્ય હોય. એવી ભૂમિકા એને આદેયતા કહેવાય. અને ગુરુત્વ એટલે સર્વત્ર ગૌરવ લાભ લક્ષણ. સર્વત્ર કોઈ પણ ફિલ્ડમાં જાય પોતાને ગૌરવ મળે. એને ઉપાશ્રયમાં દેરાશ્રમમાં પણ બધા એને લાગણી દેખાડે. સમાજની અંદર લોકોની વચ્ચે જાય, આવો સાહેબ પધારો, કેમ છો, કેમ ઘણા દિવસથી દેખાડે. લોકોને સમાજમાં જાય ત્યાં પણ આદર મળે, અને બજારમાં જાય તો બજારમાં પણ એને લોકો આદર આપવાનું કામ કરે. એટલે કે છે કે સર્વત્ર ગૌરવ લાવો. માત્ર પોતાના પરિવારની અંદર આદર મળે ને બહાર અપમાન થતું એવું નહીં. સર્વત્ર, ઘરમાં હોય કે બહાર હોય, ગામમાં હોય કે બહારગામ હોય, ક્યાંય પણ જાય ગૌરવ પોતાને મળે, એનું નામ ગુરુત્વ છે. તથા સમસૌખ્યમ એટલે કે છે અતિ મંદી ભૂત કષાય વિષ દોષ તયા પ્રશમ શર્મ. પ્રશમનું સુખ, ઉપસમ ભાવનું સુખ કેવું હોય? તો કષાયના પરિણામો અત્યંત મંદ થઈ જાય. એના કારણે ઉપસમ ભાવ ને પ્રશમ ભાવ એ પોતાનો બળવાન થતો છે. એટલે કે છે અતિ મંદી ભૂત કષાય વિષ દોષ તયા. દૂધપાકનો આખો કટોરો ભરેલો હોય અને તમે પીવાની તૈયારી કરો, અને એની અંદર વધારે મીઠાઈનું કટોરોની આખું તપેલું છે. આવું નાનું નહીં, 200 માણસ જમી શકે એવું મોટું તપેલું છે, અને એમાંથી દૂધપાક કાઢીને આપે છે. અને ખાલી સમાચાર મળ્યા કે એમાં સાપનું એક ઝેરનું ટીપું પડેલું છે, તો એ પીવા લાયક બની શકે નહીં. બરાબર? એટલે ઝેર એ બિલકુલ ન જોઈએ. એટલે કસાઈને ઝેરની ઉપમા આપી. કસાય વિષ, કસાય એ ઝેર છે, મારવાનું કામ કરે. તો કસાઈ રૂપી દોષનું ઝેર એ કેવું થઈ ગયું? તો કે અનંતાનું મંદી ગયા, અપ્રત્યાખ્યાની ગયા, પ્રત્યાખ્યાની પણ ગયા, એ સંજોલન ખાલી બાકી રહ્યા. એ પણ કેવા? તો અતિ મંદીભૂત, અત્યંત મંદ બનેલા છે. કસાઈ છે એમ કેવું પડે. શેના કારણે કેવું પડે? તો કેવળના નથી ને એટલે કેવું પડે ભાઈ કસાઈમાં છે. બાકી તો એમ લાગે કસાઈ છે જ નહીં. કેવળના નથી થયું એમને એટલે કેવું પડે ભાઈ ને અંદર મંદ કસાઈ રહેલા છે. કેવા? તો કે અતિ મંદીભૂત. અતિ એટલે કે કોઈને ખબર પણ ન પડી શકે એવા અત્યંત મંદ બની જાય. એવા કસાઈ વગેરે ઝેરી દોષો અત્યંત મંદ થવાના કારણે ઉપસમ ભાવ ને પ્રસમ ભાવનું સુખ એ પણ સાધક પ્રાપ્ત કરે. કેવું હોય છે? તો અનુત્તર. અનુત્તર એટલે સર્વશ્રેષ્ઠ હોય છે. સંસારના સુખ એટલે 5 ઇન્દ્રિયના વિષયનો ભોગવટો કરે, અને એના દ્વારા જે સુખનો અનુભવ કરે એને પણ ટક્કર મારી જાય. એવા પ્રકારનું સુખ એટલે આ અનુત્તર ચડિયાતું સુખ. હું નથી બોલતો, આમાં જ લખેલું છે. બતાવી પહેલા. અનુત્તર એટલે વિષય સેવા જનિત આનંદ અતિશાયી સમસૌખ્યમ. વિષય સેવા, 5 ઇન્દ્રિયના વિષયનો ભોગવટો, એના દ્વારા ઉત્પન્ન થનારો આનંદ એના કરતાં ચડિયાતો, એને પણ ક્યાંય ટક્કર મારે એવા પ્રકારનું ક્ષમતાનું સુખ એ પણ સાધકને પ્રાપ્ત થાય છે. કારણ કે પઠ્યતે, શાસ્ત્રમાં કીધેલું છે. પ્રસન્નતિ ગ્રંથનો શ્લોક બતાવે છે ઉમાસ્વાતિ મહારાજનો કે નિરીચિત મદમદનાનામ વાક્કાય મનોવિકાર રહિતાનામ વિનિવૃત્ત પરાશાનામ ઇહૈવ મોક્ષ સુવિહિતાનામ. સુવિહિત એવા સાધુ પુરુષો, સાધુ ભગવંતો, એને ઇહૈવ મોક્ષ, આ જ લોકની અંદર એમને મોક્ષ છે. મોક્ષ એનું કારણ 3 બતાવે છે કે નિર્જિત મદ મદનાના. મદ એટલે અહંકાર અને મદન એટલે વાસના. મતલબ કે દર્પ અને કંદર્પ બંને જેણે જીતી લીધેલા છે.
જરાય અંદરમાં અભિમાન પણ નથી અને જરાય અંદરમાં કામ વાસના વિકારી ભાવો પણ નથી. અને મનો વાક કાય વિકાર રહિતાના, મન વચન કાયા એ પણ વિકાર શૂન્ય છે. અને આગળ વધીને ત્રીજા વિનિવૃત્ત પરાશાના, પારકાની આશા પણ જેણે પૂરેપૂરી છોડી દીધેલી છે, મૂકી દીધેલી છે, એવા સુવિધ સાધુ ભગવંતો એને ઇહૈવ મોક્ષ, અહીંયા જ મોક્ષ છે, અહીંયા ઉપર મોક્ષ આવશે તો સિદ્ધ ભગવાનને ખબર, કેવલનાનીને ખબર, પણ આવા મહાત્મા અહીંયા સદેહે મોક્ષનો અનુભવ કરતા હોય છે. એવું પ્રસમરતિનો આ શ્લોક આપીને વાત કરેલી છે. અને કલિકાલ સર્વજ્ઞ ભગવંતે યોગશાસ્ત્રના 12મા શ્લોકની અંદર પણ વાત કરેલી છે કે ભાઈ મોક્ષો અસ્તુ માવામાં, મોક્ષ મળે કે ન મળે, મોક્ષનો આનંદ તો અહીંયા વેદાય છે, અહીંયા અનુભવાય છે. તો મોક્ષની અમને કોઈ જરૂરત નથી. ભગવાન મોક્ષ જેને આપવું એને આપી દે, મોક્ષની અમારે જરૂરત નથી. અહીંયા અનુભવ મોક્ષના આનંદનો થાય છે. હવે મોક્ષ આનાથી બીજો કયો અમારે જોઈએ? આવું કેવી ખુમારીપૂર્વક મહાપુરુષો વાતો કરતા હોય છે, ઉદ્ગાર એના નીકળતા હોય છે. આ બધું આપણા મનની અંદર એવું સ્થિર કરી રાખીએ કે જેના કારણે સંસારના સુખ પરનો વિશ્વાસ પૂરેપૂરો આપણો ઉઠી જાય, તો પછી એ શાસ્ત્ર વચનને મગજમાં સેટ કરેલા કહેવાય. તો આ રીતે કહે છે કે આવા સુવિધ પુરુષોને સમ સૌખ્ય એટલે ઉપસમ ભાવ, પ્રસમ ભાવનું સુખ એ સંસારના તમામ સુખ કરતાં ચડિયાતું હોય છે. આવા પ્રકારનું સુખ એ પણ યોગ સાધનાનું ફળ છે. હવે શું કહેતા બોલો પ્રશ્ન તમારો? આ ગુંઠાણું કીધું ને, યોગની સાધના કરનારા હોય એ લોકોને આવું ફળ મળે. અને યોગની સાધના એ 4થે, 5મે, 6થે, 7મે, 8મે અને 12મા ગુંઠાણા સુધી તમારે સમજી લેવાય. 4 થી 12 ગુંઠાણાની અંદર રહેલા યોગી અંતરાત્મા છે બધા, એટલે યોગી પુરુષો છે. એમાં તરતમ ભાવે અલગ અલગ પ્રકારના ફળો અલગ અલગ પ્રકારના યોગીઓને તે ભૂમિકાની અંદર પ્રાપ્ત થતા હોય છે. છતાં પણ જો તમારે 2 વિભાગ કરવા હોય તો એક પ્રાથમિક ભૂમિકા યોગની અને એક પરાકાષ્ઠાની ભૂમિકા, એવા 2 વિભાગ કરી શકાય. અને 2 વિભાગમાં કયા કયા ફળ મળે એ સમજવા આવે તો મારી ભાવના તો અત્યારે કહેવાની છે, પણ ઘડિયાળ ના પાડે છે. એટલે આવતીકાલે આવવાનું જ છે બધું, બરાબર છે? એ પહેલી ભૂમિકામાં કયા ફળ મળે અને ઉપરની ભૂમિકામાં કયા ફળ મળે એ 55મા શ્લોકની વ્યાખ્યામાં આવશે. વિનાગ્ન ઇત્યાદિ. વંદન સાહેબ.